રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના જાગનાથ વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ હોવાથી રેલવે સ્ટેશન, જીન મિલ અને જાગનાથ પ્લોટની 150 મહિલાઓ ભેગા મળીને પાણી આપો જેવા સૂત્રોચ્ચાર પોકારીને હલ્લાબોલ મચાવી નગરપાલિકા આખી ગજવી મૂકી હતી. ભાયાવદરમાં રેલવે સ્ટેશન રોડ પર એક જર્જરિત પુલ હોવાથી અને તેની બાજુમાંથી આ તમામ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે કે જેની મુખ્ય પાણીની પાઇપલાઇન પસાર થાય છે. ત્યારે આ પુલ ખંડેર બની જતા કલેક્ટરના આદેશ અનુસાર આ વોકળીનો પુલ નવો બનાવવાનો હોવાથી આરએનબી વિભાગે આજથી 1.5 મહિના પહેલા પાલિકા તંત્રને જાણ કરી દીધી હતી કે તમારી પાણીની પાઇપલાઇન આ પુલ ઉપર છે તે 8 દિવસમાં ફેરવી લેજો, નહીંતર અમે પુલ પાડી નાખીશું. છતાં પાલિકા દ્વારા 8 દિવસના બદલે જાણી જોઈને કામગીરીમાં ધીમી ગતિ વાપરીને આજ દિવસ સુધી પાણીની પાઇપલાઇનનો કોઈ ઉકેલ ન આવતા આ તમામ વિસ્તારમાં 12 દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ થવા પામ્યું છે, જેને લઈ આજરોજ મહિલાઓની ધીરજ ખૂટી જતા આ વિસ્તારની તમામ મહિલાઓ ભેગી મળીને ટોળા રૂપી પાલિકામાં સૂત્રોચ્ચાર કરીને પાણી આપો જેવા નારા લગાવીને હલ્લાબોલ મચાવી દીધો હતો. ચીફ ઓફિસર ઓફિસે આવીને મહિલાઓની રજૂઆત સાંભળીને તેમણે જણાવ્યું હતું કે આજે બપોર પછી પાણી ચાલુ નહીં થાય તો આ વિસ્તારમાં તાત્કાલિક પાણીના ટેન્કર ચાલુ કરાવી આપીશ જણાવી મહિલાઓના ટોળાને શાંત કરી મામલો થાળે પાડ્યો હતો. સરફરાઝ કોડી, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.